નમસ્કાર, હું ભરત સાધુ. આપ નિહાળી રહ્યા છો રામદળ. સમાજમાં ભદ્રોત્સવ અને ભંડારાઓ કે જે સમાજને સાચી દિશા આપે છે, નવી રાહ બતાવે છે, જગતના કલ્યાણ માટેનો એ ઉત્સવ એટલે ભદ્રોત્સવ. બાલમુકુંદ ધરાએ પૂજ્ય આત્મારામ બાપુ લશ્કરીનો ભવ્ય ભદ્રોત્સવ સંતોના સામૈયા સાથે ભવ્ય આયોજન કરવામાં આવ્યું. सारसारं बुद्धिगेन्द्रारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि. मङ्गलं भगवान् विष्णु, मङ्गलं गरुडध्वज, मङ्गलं पुण्डरीकाक्ष, मङ्गलाय तनोहरि. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वासाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते. त्वमेव माता च पिता त्वमेव बन्धु च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्व मम देव कायेन वाचा मनसेन्द्रियर्वा बुद्ध्यात्मनं वा प्रकृति स्वभावत्. રામાનંદીય પરંપરા એ ભદ્રોત્સવ એ ભંડારાઓ સંતોના સામૈયા સાથે સાથે ધર્મસભાઓના પણ આયોજન થતા હોય છે. અને આ ધર્મસભા એ જગતને અને સમાજને સાચી દિશા આપી જાય છે. उजागर रामदूत अतुलित बलदामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन बरन विराज सुबेशा कानन कुंडल कुंचित केसा हाथ ब्रज और ध्वजा विराजे कांधे मूज जनेऊ शंकर सुवद केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियाहि दिखावा विकट रूप धरि लंक जलावा भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवार. रामचंद्र भगवान की जय, हनुमान जी महाराज की जय, जगत गुरु रामानंदाचार्य महाराज की, बजरंग दास बापानी जय, बाल कृष्ण लाल की, સાકેત ધામવાસી આત્મારામ બાપુની. એની તાકાત કેવી છે ટંકોરીમાં ધુપેલિયામાં કે આજ હું તમે જ્યાં છે ત્યાં આપણે સુખી છે. રામાનંદીના બાળક છે, સદૈવ ધર્મના પાલક છે, ઇતિહાસના આરાધક છે. આ બધું છે. ગુરુજી યશના ગાયક છે એ છે, શબ્દ બ્રહ્મના સાધક છે એ છે, અને રામકૃષ્ણના પૂજારી છે એ છે. ત્યાં પણ પાયામાં ખૂબ સરસ રૂગનાથ બાપુ આજ ખરેખર એમ કીધું કે ત્રિભુવનદાસ બાપુ શરૂઆત કરે તો કે 5 મિનિટ આપો નહીં. એ જે શરૂઆત પ્રારંભ થઈ ને એ જ બહુ મહત્વની છે. વિચાર કરો, ડોક્ટર હોય તો ભલે, વકીલ હોય તો ભલે, ગમે ઓફિસર હોય તો ભલે, કપાળમાં ઢીલું હોય ને આપણે ભૂંખવા માંડ્યા એટલે બીજા સ્ટેજ ઉપર ચડવા માંડ્યા. વાંધો આ છે આપણો. તિલક કરવું નથી, ઓળખાણ છે નહીં. અને અમારા આત્માના બાપુ તો ગમે ત્યારે ચાંદલો કપડમાં ભૂંગવા દેતા નહીં. આ દેશની સંસ્કૃતિને એટલે તમે બધા પાયામાં જે મહેનત કરો છો તે, અને મને બોલવાની છૂટ આપતા હો તો કાલિદાસ પંડિત બગસરા મારા દાદા એની ડાયરીમાં લખેલો દુહો, ભૂસુર ભૂપતિ ભામિની જબ લગ હોત અજ્ઞાન. આટલા જણા જો અભણ હોય તો શું થાય? ભૂસુર ભૂપતિ ભામિની જબ લગ હોત અજ્ઞાન તબ લગ ઇસ ભારત કા કબહુ ન હોત કલ્યાણ. રામદળ વૈષ્ણવ રામાનંદી ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઇબ મળે. આપણા સમાજના દરેક યંગ જનરેશન જે કોઈ મોબાઈલ યુઝ કરી રહ્યા છે, એક રિક્વેસ્ટ, એક અરજ, આવું આ ચેનલને મજબૂત બનાવીએ, શેર કરે, સબસ્ક્રાઇબ કરે
લાઈક કરે, કોમેન્ટ કરે.